તમે બધા ઘણા બધા કહેતા હો છો ને કે એનું રૂપ, એના રંગ, એનો અડર ક્વોલિટી, એની જવાની, એની ચામડી, એની પૂંછડી, એની લંબાઈ, આ મારી ઓર્ડિનરી એટલે કે આની હું જે તારીફ કરું ને એ ઓછી છે. આજે ઓલા ઘરેથી અહીંયા લાવી છે. મિત્રો ટાઈમનું 10 લીટર તમને આ વખતે રિપોર્ટિંગ કરીને બતાવીશ. તમે બધા કહેતા હો છો ને બની, મુરા, થરાદરી, રાજસ્થાની, આ બધાને પાછળ આ દેશીએ છોડેલી છે. એટલે આ મારી 4x4 આજે કોંગ્રેસે આવી ગઈ, ભાજપે આવી ગઈ, આમ આદમી પાર્ટી આવી ગઈ, પણ આજે મને ઈચ્છા છે કે આજે હસુમતીબેન પાડી લાવશે. નામ એનું હસુમતી રાખેલું છે. અને મિત્રો કહેવત છે ને કે દીકરાનું હેત તો પાયણામ દેખાતું હોય. એટલે આ દાડા સુધી આને એક તો આપણી ભાષામાં કે નજર લાગશે, આને નજર જ ના લાગે ને પંજાબ હરિયાણા દેખાય રહી જુઓ. એટલે આને નજરની વાત જ નહીં કરવાની. પણ આ જે જગ્યાએ છે ને એ જગ્યાએ મારું કાચો હોનું છે, મારા ઘરનો આખો ઉંબરો કહેવાય, ઉંબરો. અને એ બધું હંતાડી રહી છે. આજે આવી છે ઓલા ઘરેથી, તમે જોજો. આનું મિલ્કિંગ પણ તમને દેખાડીશ. અને આની મહેક છે ને એ મહેક મને છોડતી નથી. આનું રૂપ છે ને એ મને છોડતું નથી. કેમ કે આનું રૂપ નજરવાળું નથી, આનું રૂપ છે ને એ હૃદયાનું છે, આનું રૂપ છે એ દિલની જગ્યાનું છે. આના શિંગડા નથી, પણ એ શિંગડા એક મારા હૈયાનો હાર છે. અને એ હારને મિત્રો સારી વસ્તુ તો બધા દિલમાં રાખે લ્યા, રૂપાળી રાખે, પણ હું તો મારી 4x4 ને રાખું છું. ને આજે મને ખુશી છે કે એક બચ્ચાને જન્મ આપવા જઈ રહી છે, એક નવું ફેમિલી મેમ્બર આવી રહ્યું છે. અને હું ભગવાનને પ્રાર્થના કરું છું કે પિન્ટુ ના આવે, હસુમતી આવે તો સારું. તો હજી એનું બચ્ચું તૈયાર કરું, એ બચ્ચામાંથી ઘણું બધું ડેરીમાં જંપલાવું, ખાતર થાય, એક પાડી તૈયાર થાય, દૂધનો પગાર આવે, અને ભાઈડો પાછા વીડિયા બનાવે અને તમારી સાથે રચો પચો રહે. એની ખુશી છે. એટલે આશીર્વાદ આલજો, શેર કરજો, ફોલો કરજો અને તમારા ભાઈની સાથે ચાલતા રહેજો. જય ગોગા મહારાજ.